લગ્ન લેવાનો છે, ખુશ થઈ જાય તો રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો મારા વાલા ગુજરાતીઓ? મેં વિચાર્યું 2-3 દિવસથી ક્યાંય ફરવા નથી ગયા, તો ચાલો એક જગ્યાએ હું તમને લઈ જાઉં. તો મારે પાછળ છે સુરાણીયા હનુમાનજી, અમારા ગામનું ફેમસ. તો ચલો અમારા ગામથી થોડું 3 થી 4 કિલોમીટર અંદર આવો રસ્તાની અંદર, એટલે આ મંદિર જોવા મળશે. ચલો પહેલાં આપણે મંદિર જોઈ લઈએ. તો આ છે પહેલાં મેઇન ગેટ, અહીંયાથી આ છે રોડ. અહીંયાથી બહારની સાઈડ ગામ આવે અને આ સાઈડ બીજું 2 ગામ વચ્ચેનો એક રોડ છે. બસ ત્યાંથી સુરાણીયા હનુમાનજી 3-4 કિલોમીટર અંદર છે. તો અહીંયા એક મોટો ચબૂતરો છે, જ્યાં અજબ ગજબ પક્ષીઓ આવે છે. અહીંયા બહુ પક્ષીઓ અને બહુ બધા નાના નાના હરણ કહેવાય ને, એ બધા પણ અહીંયા આવે છે. મંદિર થોડું અંદર છે અને એક આ થોડું જંગલ ટાઈપ છે, જે તમે જોઈ શકો છો. લીમડા, પીપળા, આસોપાલવ, જે પેલા 5 તત્વો કહેવાય ને, બધા અહીંયા વૃક્ષો વાવેલા છે. અંદર જતાં પહેલાં જ એક અહીંયા મોટું વિશાળ પાર્કિંગનું છે એરિયા. આ બધું પાર્કિંગ એરિયા છે, જે નાની નાની મોટરસાઇકલો અને ગાડીઓ થોડી બહાર રહેશે, કેમ કે અંદર એલાઉડ નથી એટલે. તો આ પાર્કિંગ એરિયા છે. આ હમણાં રિનોવેશન કર્યું એટલે તે બધા હિંચકા, આખો બગીચો, જે નાના ભૂલકાઓ માટેનો બધો બગીચો અહીંયા બનાવવામાં આપેલો છે, જ્યાં હિંચકો અને ચકડોળ બધું છે. તો હવે આપણે જઈએ મંદિરની અંદર. મંદિરની અંદર 2-3 મંદિર છે, અને શિવજી ભગવાનનું અને બીજા મંદિર પણ છે, અને હનુમાનજી મંદિરનું. હનુમાનજી મંદિરની મૂર્તિ જોઈને તમે બહુ ખુશ થઈ જશો. ચલો તો પહેલાં પણ હનુમાનજી મંદિર જઈએ. તો અહીંયા જ લખેલું છે તુમ રક્ષક કાહુ કો ડરના, અને અહીંયા લખેલું છે નાસે રોગ હરે સબ પીડા, જો સુમિરે હનુમત બલબીરા. તો આ છે હનુમાનજી મંદિરનું મેન મંદિર. હવે આપણે જઈશું ગર્ભગૃહની અંદર. તો અહીંયા લખેલું છે મંદિરની અંદર, ગર્ભગૃહની અંદર પૂજારી સિવાય કોઈએ જવું નહીં, એટલે આપણે એનું પાલન કરીને બહારથી જ વિડીયો ઉતારેલો છે. તો જય સિયારામ. હવે આગળ વધીશું આપણે. હવે આપણે જોઈશું શિવ મંદિર. ચલો હું તમને શિવ મંદિર બતાવું. શિવ મંદિર છે. અહીંયા માં શક્તિમાં છે, અને અહીંયા છે શિવ શંભુ. બોલો હર હર મહાદેવ. અહીંયા એક ખુલ્લું પ્રાંગણ છે, અહીંયા બધા બાજુ જ પડે છે. એ પહેલાં હवन થતા, મતલબ કોઈ મંગળ દોષ હો, એસા કોઈ કુંડલી में दोष हो तो એના નિવારણ માટે અહીંયા ગ્રહોની શાંતિ માટેના હવન થાય છે, અને એની પૂજા પણ થાય છે. કોઈને કોઈ બીમારીનો હોય, પછી કાં તો કોઈ શનિ ગ્રહ, કોઈ મંગળ ગ્રહ, કોઈ એવા કોઈ ગ્રહોની શાંતિ માટે પણ અહીંયા પૂજા વિધિ થતી હોય છે. અત્યારે હાલ નથી થતી, લગભગ 1 વર્ષથી, અને અહીંયાથી બીજે શિફ્ટ કરવામાં આવ્યું છે. આપણે હવે બીજા બ્લોગમાં બતાવીશું ત્યાં. તો અત્યારે પહેલાં અહીંયા થતી હતી. હવે હું તમને બીજું એક બતાવું. તો આ છે એમના જૂના મહારાજ, એમની લગભગ એમનું છે. હવે મને ખ્યાલ નથી, કારણ કે મેં વાતોથી સાંભળેલું છે કે જૂના મહારાજ અહીંયા હતા સૌ પહેલાં, એમનું છે. આ તપ કરતા છે એમનું. આની બાજુમાં એક બીજું પણ મંદિર આવેલું છે. હવે આ છે મંદિર બીજું. તો હવે આપણે જઈશું બહારની તરફ. ત્યાં થોડુંક હું તમને બીજું બતાવું. 1-2-3 અહીંયા બીજા મંદિર છે, અને હું પાછળ લઈ જાઉં. મસ્ત જગ્યા છે અહીંયા. હવે આ છે બીજા 3 મંદિરો. એ થોડા નીચેની છે, કારણ કે હવે એમ મોટો ખ્યાલ નથી, પણ રિનોવેશન માટે લગભગ જગ્યા નહીં હોય, મતલબ રજા નહીં હોય, એના કારણે આવું થઈ શકેલું હોય એવા માન્ય ગણાય છે.
તો બીજા 3 મંદિરો છે અને અહીંયા પૂજા વિધિ થાય છે ગ્રહો માટેની. લગભગ પહેલાં થતી હતી, હવે બીજે શિફ્ટ થઈ છે. તો અહીંયા બહુ મોટા મોટા પક્ષીઓ આવે છે, મોર, પછી આ શું કહેવાય, આ એક છે એ પક્ષીઓ. અહીંયા બહુ મસ્ત મસ્ત પક્ષીઓ આવે છે અને એમાં ચોમાસું છે તો વધારે આવશે. અને આ છે મંદિરનો થોડો છોટો એરિયા, જે અહીંયા જમણવાર પણ થાય છે. રામનવમી વખતે, એવા કઈ વખતે અહીંયા બહુ મોટો જમણવાર થાય છે. આખા ગામનો જમણવાર પણ હોય છે. તો અહીંયા પાછળ બધું ધન મૂક્યું છે, જે પક્ષીઓ માટે અને એના માટે છે. પાછળ પણ એક ચબૂતરો છે, જે પેલો રહ્યો એના ઉપર મોર અને એના માટે છે. તો આવો અવાજ સાંભળીને બહુ મજા આવે છે. એટલે હું લગભગ અઠવાડિયામાં કાં તો મહિનામાં એકાદ વખત આવી જાઉં છું. અને મારા સિવાય પણ બહુ ઘણા લોકો અહીંયા આવે છે દર્શન માટે અને શાંતિ મળે. કારણ કે એવું કહેવાય છે કે અહીંયા એકદમ શાંતિ મળે છે. સિટીથી દૂર છે અને ના વાહન કે કશું જ નહીં, એટલે અહીંયા બહુ મજા આવે છે. અને લોકોનું એવું પણ સાંભળ્યું છે કે લોકો અમદાવાદથી પણ અહીંયા સ્પેશિયલ દર્શન કરવા આવે છે, શનિવાર મંગળવાર એવી રીતે. આજે સોમવાર છે અને સ્કૂલો ચાલુ હોવાથી વસ્તી ઓછી છે, બાકી તો અહીંયા ભીડ વધારે હોય છે. તો હવે આપણે જઈશું પાછળની તરફ. તો આ અત્યારે કદાચ બધું રિનોવેશન થાય છે. પહેલાં બધી પારી નથી, અહીંયા ખાલી આવી રીતે ખુલ્લું જ હતું. જો વરસાદના લીધે બહુ ઢળાઈને નીચે જડી જતું, તો એના લીધે આ નવું રિનોવેશન થાય છે. બધું ખાસું નવું રિનોવેશન થઈ રહ્યું છે હજી. અને લગભગ મારા ખ્યાલથી એક તળાવ પણ પાછળ બને છે, તો હું પણ બતાવીશ. એ 2 મોરપીંછ મળી ગયા છે, પણ અર્ધચંદ્રાકાર છે. એટલે અમારે આ કાનાને પહેરી શકાય એમ નથી, તો હજી મોરના પીંછા હજી વાર લાગશે. અને હું લગભગ અમારા કાના માટે અહીંયાથી લઈ જાઉં છું, કારણ કે મને બહારથી ભરોસો નથી. કેમ કે 2-3 ન્યૂઝ એવા જોવા મળે છે કે લોકો વેચવા માટે મોરને પકડીને ખેંચી લે છે અને એની હત્યા કરી દે. તો હું લગભગ અહીંયા આવું છું, મહારાજને બધાને ખબર છે, એટલે અહીંયાથી જાતે જ વીણીને મારા કાના માટે લઈ જાઉં છું. તો આ છે મંદિરના પાછળનો ભાગ, જે અહીંયા જે 5 તત્વોના વૃક્ષ કહેવાય, પીપળો, આસોપાલવ, આંબો, એવું 3, 4, 5 છે. એ બધા અહીંયા વાવેલા છે. તો અહીંયા પણ એક રિનોવેશન ચાલી રહ્યું છે એવું લાગે છે, કેમ કે આ જેસીબીથી ગોદેલું છે. અને એક દાદાના વાતથી એવું સાંભળેલું છે કે ગોઝારિયા પહેલાં આ પણ એક નાનું થોડું ગામડું હતું. જો થોડી સિટીમાં વિકસતા આ બધું એક થઈ ગયું, એટલે આ પણ ગોઝારિયાની અંદર આવી ગયેલું છે. અને અહીંયા બહુ શાંતિ મળે અને બહુ મજા આવે છે. જંગલ જેવું હોય એટલે અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી લોકો ખાસું કરવા આવે છે. અને બાળકો પણ અહીંયા વેકેશનમાં ખૂબ રમવા આવે છે, કેમ કે એ બહુ મસ્ત મંદિર છે. જગ્યા પણ સારી છે, ખુલ્લી પણ છે, કુદરતી વાતાવરણ છે અને બી જંગલ ફોરેસ્ટ ટાઈપ. આ મંદિર છે એ વિક્રમ 2079થી લઈને વર્ષ 2023 સુધી, એટલે આ મંદિરનો ગેટ 2023માં રિનોવેશન થયો છે અને અત્યારે ચાલે છે 2025, એટલે ઘણા વર્ષો વીતી ગયા છે. તો આ મંદિર બહુ પણ જૂનું પણ અને લોકપ્રિય પણ છે. તો આ અહીંયા લગભગ એક તળાવ બની રહ્યું છે અને જો જેસીબીથી મોટા ઊંડા ખાડા ખોદ્યા પણ છે. હવે ખાસા વિસ્તાર છે, એટલે ખાસું ઊંડું પણ છે. તો લગભગ અહીંયા તળાવ બનવાનું રિનોવેશન તો કામ ચાલી રહ્યું લાગે છે, કેમ કે વર્ષ પછી આવ્યો છું. અને જ્યારે હું આવતો હતો ત્યારે અહીંયા ખાલી એક મેદાન હતું, તો અહીંયા એક મેદાન સાફ કરીને લગભગ તળાવનું આયોજન કરવામાં આવ્યું એવું માનવામાં આવે છે. કેમ કે અહીંયા કોઈ છે નહીં, નકર આપણે પૂછો કે ભાઈ મને તો એવું લાગે છે કે અહીંયા તળાવ જ બનશે. અને સારું છે કે પક્ષીઓને દૂર જવું પડવાની જરૂર નથી લાગતી. આ હતું અમારા ગામનું નજીક સુરાણીયા હનુમાનજી મંદિર. તો તમને કેવું લાગ્યું જલ્દી કોમેન્ટ કરજો, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક હું મૂકી દઈશ એડ્રેસની, તો જોઈ લેજો. કોઈને આવવું હોય તો બહુ મજા આવશે. તો હવે આપણે જઈશું ઘર તરફ.
આજે અમે ઘરે આવી ગયા છે. આજે અમે ઘરે આવી ગયા. તમે શું બનાવ્યું ખાવા? સેવ ડુંગળીનું શાક બનાવ્યું છે, રોટલી નહીં. તો વ્લોગ પૂરો જોજો, મજા આવશે. અને આ છે મમ્મીના હાથનું ગરમા ગરમ સેવ ડુંગળીનું શાક, રોટલી, ગોળ અને છાશ. અને કાના અને ઘી ગોળને રોટલી, કેમ કે શાકમાં ડુંગળી છે. તો અમારી સૃષ્ટિબેનની લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે અને મુહૂર્ત પણ જોઈ લીધું છે. તો કાલે થોડો વ્લોગ ઓછો બન્યો હતો, કેમ કે મહેમાન પણ હતા અને અમે ભાગદોડમાં થાકી પણ ગયા હતા. તો કાલનો વ્લોગ નાનો, આજનો વ્લોગ બે મિક્સ કરીને એક મોટો વ્લોગ બનાવી રહ્યા છે. તો હવે હાલ હનુમાનજી સવારે જઈને આવ્યા હતા. હવે રાતે કાલનો વ્લોગ સેટ કરીશું, તો થોડું જોઈ લેજો. તો આજનો હનુમાનજી અને દીદીના લગ્નના પ્રત્યેનો મુહૂર્તનો પ્રત્યેનો વ્લોગ છે. તો જલ્દીથી જો, મજા આવશે. અને હવે જઈએ છીએ અમે થોડું લિસ્ટ બનાવવા. હવે છોકરા બેનના લગ્ન હોય એટલે છોકરાઓનો તરત જસી પહેરીને કામ જ કરવાનું હોય. અને અમારા કાનાને પરોઠા અને બીજા વ્લોગમાં રાધે રાધે, જય દ્વારકા. તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. કાલનો ગુજરાતીનો વ્લોગ બહુ રિસ્પોન્સ આવ્યો, બહુ મજા આવી, બધોએ કીધું. તો ચલો, રાધે રાધે.